લોકસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાના ઈડરમાં કેન્દ્રની સરકારને ફરી સત્તામાં લાવવા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજીને ફિરસે મોદી સરકાર માટે મહાયજ્ઞ કરવામાં આવ્યો। લોકસભા ચૂંટણી 2019ને ધ્યાને લઈને મહાયજ્ઞમાં પણ 2019 પતિ પત્નીના જોડાઓને યજમાન તરીકે પૂજામાં બેસાડવામાં આવ્યા અને કેન્દ્રની સરકાર ફરી એક વખત સત્તારૂઢ બની શાસનમાં આવે તે માટે મંત્ર જાપ કરવામાં આવ્યા। આ મહાયજ્ઞમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા પણ હાજર રહ્યા। નરેન્દ્રભાઈ મોદી ફરીથી જીતે, ફિરસે એક બાર મોદી સરકારના નારા સાથે સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર જેમને ચરિતાર્થ કર્યો છે એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી ફરીથી દેશના વડાપ્રધાન બને એના માટે 2019 જેટલા કપલ એટલે કે જોડાઓ આજે કષ્ટભંજન દેવની સામે આહુતિ આપી રહ્યા છે। પુનઃ ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બને, ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને, ઈડર અને ગુજરાત સાબરકાંઠા અને ગુજરાતની 26 સીટો એ ભારતીય જનતા પાર્ટીની મરે એટલા માટે શ્રી કષ્ટભંજન હનુમાન દાદા સારંગપુરના રૂડા આશીર્વાદથી આ ઈડર ખાતે 2019 પાટલાનો આ મહાયજ્ઞ અહીં શરૂ